હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ આવર ચેનલ. આજે આપણે કર્યો શું થયું મેં એન્ટ્રી લીધી લે કરીને આજે અમે આપણે શું કર્યું એબ્સ અને કાર્ડિયો કર્યું. આજે અમે 7:30 વાગ્યામાં પહોંચી ગયા હતા જીમમાં. જનરલી 8:30 ની આસપાસ પહોંચતા હતા. અડધું જીમ તો મેં નિંદરમાં જ કરી લીધું એટલે મારે વાંધો ન આવ્યો. કે મગે એવું લાગે છે કઈ. હા, બ્લિંકિટ. મારી કોફી પૂરી થઈ ગઈ ગાઈઝ. તમે કોફી જો જીમમાંથી આવ્યા પહેલા તો એનું બ્લિંકિટ હજી તમે અમે ઘરે પહોંચે ત્યાં બ્લિંકિટ નું કે ઘરે ઓર્ડર એને કરી દીધો હોય. પણ મારે કોફી પૂરી થઈ ગઈ તો અત્યારે કોફી તો જો સાવ ખાલી થઈ ગઈ બોટલ. રોજ રાતે કોલ્ડ કોફી પીવે પછી સૂઈ જાય. એ કાલે એક દિવસ એવું કર્યું તો કે રોજ રાતે કોલ્ડ કોફી પીવે. કાલે ખાલી શું થયું, કાલે છે ને બહુ લાંબો દિવસ હતો, શૂટે જાજુ ચાલ્યું હતું તો મને થોડુંક નીંદર જેવું આવતું હશે તો મેં કીધું જાગી લઉં તો કંઈક કન્સેપ્ટ વિચારી લો. તો મેં એને કીધું એક કામ કર, કોલ્ડ કોફી કરી દે પણ સુગર ફ્રી વાળી, બરાબર, ખાંડ નાખીને એવી નહીં. એટલે મેં કીધું કોલ્ડ કોફી કરે, કોલ્ડ કોફી કરી લીધી. પછી કોલ્ડ કોફી હું પી ગયો ગ્લાસ ભરીને અને ઊંધું થયું. નીંદર ઉઠવાની બદલે કોલ્ડ કોફી પી દઉં 15 મિનિટમાં સૂઈ ગયો. કાંઈક નાખ્યું હોય છે આને, કાંઈક નાખ્યું હોય છે, ચૂપ થા. ખબર નહીં. આમ એક્સપેરિમેન્ટ ન કરતા કેમિસ્ટ્રીના કંઈક કેમિકલ હોય કે જાજુ પડી જાય તો કંઈક બ્લાસ્ટ થશે. ને જાજુ પડી જાય તો પછી પાણી પાણી જેવું લાગે. તારામાં હાલે, મને વધારે ઓલું લાગે. માપ લખેલું જ હોય તો એ રીતે નખાય ને એમ. એવું કંઈ માપ ન લખેલું હોય. અહીં 200 ml 300 ml લખેલું જ હોય. મારે તો આમાં ગરેડી નથી ગાઈસ. લે કાલે જોઈ, કાલે બોલી હતી ગરડી નથી, ગરડી નથી. મને તો પાવડર હલે નહીં તો મને તો રોજ ઓલો ઝૂલો લઈને નાખી દીધો છે, બસ 2 દિવસ કાલે બેઠી. બેઠી હતી તું ગયો તો બિયર્ડ કરાવવા, ત્યારે ત્યાં બહાર જ બેઠી હતી. ઓકે. હવે એની સામે જ બેસીશ એટલે એને એમ થાય કે હા ઝૂલામાં બેઠી. લે ઠંડુ પાણી દે, કેવું પાણી દીધું તે? ઠંડુ જ છે આર્યું જો. ગરમ ગરમ પાણી પીવડાવી દીધું. આનું પ્રોટીન પાવડર કોઈ દી આપણે બનાવી જ નથી ભાઈ ગાઈસ. જ્યારે બનાવી દો ને ત્યારે કંઈક કંઈક ખોચરાશ કાઢે. પીલે છો કાઢી લેવા જ રાખે, મેં પી લીધું. પણ તારામાં ઓલું છે, મારામાં નથી. મારે જોલાવું પડે. કોફી ગરેડી નથી તોય. હલાવ. જલ્દી જલ્દી હલાવ. હાલે. હા. દૂધ તો લાવ ફ્રીજમાંથી. સાચી વાત છે, થોડુંક ઓછું ઠંડુ લાગે આમાં. બહારથી બોટલ ઠંડી લાગે. એ મને ન ખબર ઠંડુ હતું જ નહીં. બરફ આપતો મને. એક જ મિનિટ આવ્યો. ક્યાં જાવ તારે? ખબર નહીં ક્યાં ગયો. ઈ ક્યાં આવ્યો? ક્યાં આવ્યો? કાંઈ તો નથી આવતો. શું કરવા ગયો તો? કચરો નાખવા ગયો તો. અગાસીએ કાલનો કચરો હતો, એ લઈને મેં નાખ્યો ત્યારે. બેનને પાછું નખાય છે, મોટી કોથળી હતી એટલે. ના એમ ન હોય કઈ કે કચરો ભેળા રાખે એક કોથળીમાં લે. કેમ બાકી પાણીની બોટલ હું કાલે સુતા પહેલા રાતે બધી ભરી જ નાખી હતી એટલે મારે એ કામ નહોતું આજે એટલું. તમને હવે દૂધની થેલી તો આપ. દૂધની થેલી દૂધ બહાર કાઢેલું હશે ને કાં થેલી હશે આપ. આપો આપો. આ જો તો પાછો રીલના શૂટ ચાલુ, કેમ કે શ્રેયસ હમણાં 1-2 કલાકમાં આવી જશે. એ કસીને જ છે, વિડિયો ઈ શૂટ કરે. જેમણા જો આવશે બહાર તો પછી મૂકવાનું. ચાલુ. હા હા. દૂધ આપી દે મને. લો કોફી આજે ચા કોફી તો થઈ જાય. દૂધ લઈ આવું તો ક્યારે આપીશ? આ રોટલી બાળી નાખીશ તું? નહીં પડે ટેન્શન ના. એમ ન મૂકીને વહી ગઈ. જોયું મેં કેવું ધ્યાન રાખ્યું. મને એમ થાય કે શું કામ મને રાખ્યું. આજે કાર્ડિયો કરતા હતા તો જોઈ કે મને એથી કે ઇફેક્ટ નથી આવતી. અરે મેં કીધું કાર્ડિયોમાં કઈ ઇફેક્ટ આવે થાકવાનું હોય તો કે હા થાકું છું ઈ કે હું પાછો તો
એટલે કે થાકી તો જાય જ કાર્ડિયો કરીએ એટલે પણ આમ હોય ને કે ભાઈ બોડીમાં દુખવું કેપેસિટી લિમિટ બોડીમાં દુખે. એને ખાલી મારી પટ્ટી પાડવાની ટેવ પડી ગઈ છે બીજું કંઈ નથી. પછી કે મને બધા આમ ઇન્સલ્ટ કરી નાખે ઈ કે તું. ઈ તો મસ્તીમાં કહેતો હતો. હું એને મસ્તીમાં કહેતો ને ઇન્સલ્ટ વાળું એને કામ ત્યાં પાછું બધા વચ્ચે સિરિયસલી બોલો ઈ. ત્યાં તો સાચું કહું ને મારો થોડોક મગજ હલી ગયો તો કે ભાઈ આપણે હસબન્ડ વાઈફ મસ્તી કરતા હોય ત્યાં સિરિયસ રિપ્રેઝન્ટ કરી દીધી પછી ત્યારે પાછું ઇગ્નોર કરી સિરિયસ નતું, કોમેડી જ હતું આખું. કાંઈ કોમેડી નહોતું હો, ત્યાં સિરિયસલી જ કહી દીધું ના કોમેડી હતું. ખોટું બોલે વાત તો જ આખી કોમેડીમાં થતી હતી. બધા નો કર્યું આજે કાઢ્યો વાળું એવું પાછું. કઈ સાચું જ છે સાચું જ છે ખોટું નથી. કાઢ્યામાં થોડી એમ બોડીમાં તમને એક પર્ટિક્યુલર જગ્યાએ દુખે. સપોઝ કે ચેસ્ટ આ જે છે આમાં દૂધ કાઢવાનું આમાં જ કાઢી નાખું એમ કહું છું. ના નથી કરતા તો શેમાં કાઢું? નવી ઓલામાં કાઢ. ખસ છે ખસ હવે બોલ શું કીધું હતી કાઢ્યું જો બોલતી હતી. આવી ગયો મેસેજ બ્લિંકિટ વાળા પહોંચતા હશે હવે જો તને કહો અને કેમ કાપવાનું નહીં તું ખોટી રીતે કાપસ આને આમ કાપી નાખ્યું પછી તો આને સીધું આમ જ જવા દેવાનું એ તો આમ કાપે ને ઉપરથી પકડે ને આખી થેલી ઊંધી કરે ને પછી ચપટી મૂકે ને કાંઈક પેતરા કરે હે ભગવાન. મારી ચા જૂના દૂધમાં બનાવે એની કોફી ફ્રેશ દૂધમાં બનાવે જોયું ને તો એને એના કોફીમાં નાખી દીધી મને શું ફેર પડે એમ એટલે ખાલી ટેવ હોય પેલા તારી ચામાં દૂધ નાખવાનું એટલે. ચાલો મિત્રો ચા કોફી બનવા જઈ રહી છે નાસ્તો વાસ્તો કરશું અને પછી શૂટ સ્ટાર્ટ કરશું મિત્રો તો અમે આવી ગયા છે બહાર રીલ કરવા માટે એક રિક્ષા આપણને મળી ગઈ છે ભાઈ સારા છે તો અમારે રિક્ષામાં રીલ કરવાની છે તો શ્રેયસ આગળ બેસતો મેં પાછળ બેસતું અને રિક્ષાની અંદર ધબાધબી બોલાવશું બે રીલ કરવાની છે રિક્ષામાં મજા આવશે તમે રીલ જોશો ને અમારા ઇન્સ્ટા પેજ ઉપર જઈને તોય મજા આવશે મિત્રો શિવાની મને પનીરનું શું શીખવાડતા બનાવસ પનીર હા મતલબ જે ઓલું હેલ્ધી ડાયટ પનીર હોય એ બનાવતા શીખવાડી રહી છે એટલે હવે આપણે જોઈએ અત્યારે તમે પહેલાં પનીર કાપતા શીખું મેં સરસ કાપ્યું હું પહેલાં ખોટું કાપતો પછી એને મને કીધું પનીર કેમ કાપવું તમે બે ટુકડા સરસ મજાના કરી લીધા છે હવે તો આમ કાપી નાખું ને નીચે રાખ. હા નીચે રાખ. નીચે રાખું 1 મિનિટ ઓ કેમેરો મને સરખો કરી લાવ ને હું તને ગાઈડ કરતી જઈશ કેમેરામાંથી જ. રાખ નીચે રાખ પનીરને. આમ રાખાય. હવે કાપ. આમ હવે તૂટ્યું ને તો મારો વાંક નથી આમાં. થયું? હા થોડુંક અનઇવન થયું હા એ તો હાલશે. ઈ મારે કટકા એના કટકા કરી દેશે આવું. ઈ મારે અલગ કરવું છે આવું. નાના નાના કટકા. આમાં કરી દઉં ના આના કરી દે ને. આમ વાવ. એટલે આમ જ ને હા હજી એના નાના નાના કરી નાખ. સ્ક્વેર 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 સ્ક્વેર. વાહ તો મને આવડે વાહ એવડા એવડા નાના નાના કરમાં. અચ્છા સ્ક્વેર હા હવે મસાલા લે બધા. મસ્ત આપણે પનીર સુધાર નાખ્યું નાખી દે તારા ઓલામાં આમાં બધામાં મરચું. ખાલી મરચું ને મીઠું અરે ઓલી ધીમું કરતો ઈ તો છે ને ગેસ. ઈ તો છે ને ગેસ જય. આ શું કામ ચાલુ છે ક્યાં ચાલુ જ નથી તો તે કર્યો. ખોટું ચાલુ થઈ એ ઓછું હોય. હા એ તો હું ઘીસી પાડી દઈશ ઘીસ એ શું ઘીસી પાડી દઈશ એટલે કે હું કાઢી નાખીશ આટલું બધું. આ તો કેટલું તીખું કરીશ. હાલે હજી ઓછું કરી નાખો ભાઈ લે ને તો તું મારી ચમચી શું કમન બગાડસ કે નહીં? ચમચી બગડી ગઈ સોરી હાલો હવે ઓઇલ નાખ દે. ઓઇલ તો મૂક. ક્યાં છે ઓઇલ? આવ્યું ઘરમાં રહેતો ન મેં ક્યાં છે ઓઇલ? ક્યાં છે આ? અરે પણ એટલી તો બધી ખબર જ હોય ને યાર.
બસ હજી બસ મૂકી દો આ गई तेरी जान के पीछे पड़ गए सांसों मारे मरे क्या થઈ ગયું હજી ઓઇલ નાખવું પડશે ના જોજો પડી ન જાય આ બધું મળતું ઉડ્યું હતું મને હું તને ઓલું લાવી દઉં અચ્છા ચીપ્યું આ તો ગાઈસ જો આપણું બપોરનું ફૂડ પનીર એકદમ રેડી થઈ ગયું છે બેક થઈને મેં આને કીધું હતું કે ભાઈ પનીર પનીર કરવાની ગ્રીલ આવી લઈ નથી લેતી હું મગાવી લેતા જોજો આમ જો ગાઈસ શિવાની તો લગભગ સૂઈ ગઈ આજે જમા બહુ મોડું થઈ ગયું કેમ કે હું મારા સિરિયસ એડિટિંગમાં મારે 1.5 કલાકની ઉપર ટાઈમ થઈ ગયો તો એ ક્યારની રાહ જોતી હતી અને આ તમારે રીલના શૂટિંગ કરતાં વચ્ચે ઝઘડો થઈ ગયો મારો જ વાંક છે પણ હવે થઈ ગયો એટલે એ થોડુંક મોરું પડી ગયું છે અમારે બીજું કાંઈ નથી કા બચ્ચું એવું જ છે ને મારે એવું જ છે બચ્ચું બાકી તો કંઈ 10 વાગ્યામાં ન સુઈ જાઓ એવું જ છે મને ખબર છે સોરી બચ્ચું થોડુંક હું ઝઘડામાં ચાચું બોલી ગયો ને એટલે મારો વાંક છે મને ખબર છે ડિટેલમાં નહીં જાય આપણે ઝઘડાની પણ મારો વાંક છે એટલે જમવાનું મને બોલાવતું નથી 10ની માથે 10 મિનિટ થઈ ગઈ પણ એ તો સુઈ ગયું કે મને કાંઈ વાંધો નહીં કે હું ભૂખ સુઈ જઈશ મને કઈ ભૂખ નથી લાગી કાતને ભૂખ નથી લાગી સવારનું શું ખાધું તે સવારનું કેટલું કાંઈ નથી ખાધું ખાલી ઝઘડો થયો જ ને એટલે જ છે ને થોડુંક રીસાઈ ગયું છે એટલે એને ભૂખ ને એવું નથી લાગતી જ્યારે ઝઘડો થાય ને તો મારું બચ્ચુને ભૂખ ને એવું કાંઈ ન લાગે ખાલી પછી સુઈ જ જાય સોરી બચ્ચું હાલો કહે છે જમી લે છે ચોળીનું એવું શાક બનાવ્યું છે રોટી છે થોડાક રાઈસ છે રોટી તો આપણે અડધી કે એક જ ખાશું બાકી રાઈસમાં મિક્સ કરીને ખાઈ જશું જો બગાસા ખાય ને તો બસ અહીંયા વ્લોગને અહીંયા પૂરો કરી દઉં અને પછી અમે જમી લઈને પછી હું મારા ટીંકુને સુલાવી દઉં શાંતિથી બાય બાય એવરીવન બાય બાય ગાઈઝ એ વ્લોગને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરી દે બાય